तीर्थंकर भगवंत अरिहंत एवा महावीर स्वामी भगवान ने नमस्कार करीने आजना सेशन की शुरुआत करी। जे लास्ट टाइम नु कंटिन्यू हतुं भाव धर्म की बात, भाव मन की बात चालती थी, एमां लब्धि मन एनी जे बात चालती थी एने आपणे आगळ वधारशुं। અહીંથી હું પેજ શેર કરું છું, એના આધારે આપણે આગળ ચાલીએ। તમે દેરાસરમાં પ્રવેશતા નિસીહ નિસીહ બોલો છો, તેનો અર્થ સમજો છો? એમ જ વિચારો છો ને કે અંદર સંસારનો કોઈ જ વિચાર નહીં કરું, પરંતુ સંસારનો વિચાર નહીં કરો તેટલા માત્રથી નિસીહ સાચું નથી, સમજ્યા? એટલે સાહેબજી આપણને એક શિક્ષા આપે છે, ટકોર આપે છે કે આપણે અહીંયા દેરાસરની અંદર એન્ટ્રી કરીએ એટલે વિધિ છે કે નિસીહ નિસીહ બોલવાનું। નિસીહ નો અર્થ થાય નિષેધ। નિષેધ એટલે નહીં કરવું કે અટકી જવું કે રૂકી જવું, કેનાથી? તો સંસારિક બીજી વાતો, બરોબર છે, એ દેરાસરની અંદર ન થાય। ધર્મ સંબંધી અને એમાં પણ દેરાસર સંબંધી વાતો જે હોય, કાં તો વિચારો હોય અને ભક્તિની જે ક્રિયા છે એ કરવાની હોય, આટલું લોકોને ખબર હોય છે। એટલે મોટે ભાગે લોકોને શું લાગે કે દેરાસરની અંદર જઈએ તો સંસારના વિચારો નહીં કરવા, બરાબર? એટલે કે છે કે આટલું ન કરો એ બરાબર છે, પરંતુ આટલા માત્રથી જ નિસીહ સાચું નથી થઈ જતું। તો કઈ રીતે સાચું થાય એ બતાવે છે આગળ, કે પહેલા તો શ્રદ્ધા એટલે ચાંદલો કરવાનો આવે છે। આપણે તિલક કરીએ ને, એનો અર્થ શું છે કે હું ભગવાન તારી આજ્ઞાને એટલે કે તારા આદેશને હું માથે ચડાવું છું। તારો જે ઉપદેશ છે, તારા જે વચનો છે એને હું માનું છું, બરાબર છે? આ ચાંદલાનો અર્થ છે। એટલે કે જે તિલક કરીએ છીએ એનો અર્થ શું છે કે પરમાત્મા, હું તારી આજ્ઞાને માનું છું અને તારી આજ્ઞા મુજબ જ હું કાર્ય કરવા ઈચ્છું છું। આ આજ્ઞા માનવી એટલે હવે ભગવાનની મુખ્ય આજ્ઞા શું છે? તો લખ્યું કે સંસાર છોડવા જેવો જ છે એવો ભાવ મનમાં હોવો જ જોઈએ, બરાબર છે? એટલે હવે આગળ ચોખવટ બધી આવશે, એટલે હું હમણાં લંબાવતો નથી, પણ સંસાર એટલે શું? તો કે આ દુનિયા છે એમાં જે પણ જંજાળ છે એ જંજાળ સંબંધી જેટલી પણ વસ્તુ છે એ બધી છોડવા જેવી છે। આવો ભાવ મનમાં હોવો જોઈએ। આ ભાવ મનમાં આવે ત્યારે જ નિસીહ સાચી બોલ્યા કહેવાય। હમણાં ને હમણાં સંસાર છોડી દેવાની વાત નથી, પણ કમથી કમ સંસાર કઈ રીતે ખરાબ છે, કેમ કે છોડવાનું શું હોય? જે ખરાબ હોય, જેનાથી તકલીફ હોય એને છોડવાનું હોય। તો સંસાર ખરાબ છે એ પેલા તો જાણવું પડે, કઈ રીતે ખરાબ છે, અને જાણ્યા પછી એકદમ એના ઉપર શ્રદ્ધા થવી જોઈએ, અને એ થયા પછી જે છે ને સંસાર છોડવાનો પ્રયત્ન ચાલુ કરે અને પછી છૂટી જાય। જેમ આપણે પણ સૌથી પહેલા ડિટેક્ટ થવું જોઈએ ને કે રોગ છે। રોગ થયો હોય તો જ્યાં સુધી ખ્યાલ ના આવે કે આપણે રોગ છે, આપણે બીમાર છીએ, એના અણસાર જ્યાં સુધી દેખાય નહીં, એના સિમ્પટમ્સ વગેરે દેખાય નહીં, ત્યાર સુધી રોગ છે એ ખબર ના પડે। પછી ખબર પડ્યા પછી સામાન્યથી ખબર પડી એનાથી પણ કામ નથી થતું, ડોક્ટર પાસે જઈએ, પછી જાત જાતની ટેસ્ટ કરે, કાં તો એ
બરોબર ઓળખી આપે કે તમને આ પ્રકારની બીમારી છે અને હવે તમે આવા પ્રકારનું ભોજન નહીં લેતા, આવા પ્રકારનું ભોજન લેજો, આની સાથે આ દવા લેજો, આટલા ટાઈમ લેજો, આ ખાતા પહેલા લેજો, આ પછી લેજો, ને રૂટીનમાં તમારી લાઈફમાં આટલા આટલા જે છે ને ચેન્જીસ કરવાની જરૂર છે. આ બધો એનો ઉપચાર થયો. પણ સૌથી પહેલો સ્ટેપ શું છે કે માણસને પહેલા ખબર પડવી જોઈએ કે રોગ છે મને, અને પછી ખબર પડવી જોઈએ કે એક્ઝેક્ટલી શું રોગ છે. અને એ ખબર પડ્યા પછી બોલો, જે માણસને રોગ થયો હોય અને રોગની જાણકારી મળ્યા પછી પણ હું રોગી છું એવું માનવા તૈયાર ન થાય, બરાબર છે, તો એને દવા આપીએ તો એ લે કે નથી લેવાનો? કારણ કે એ પોતે હજી જ્યાં સુધી ને ખાતરી નથી થતી ત્યાં સુધી દવા નહીં લે, બરાબર છે. સામાન્યથી જે સમજુ માણસ હોય એને જ્યાર સુધી હું રોગી છું અને આવા પ્રકારનો રોગ થયો છે માટે મારે દવા લેવાની છે એવું જેને ખ્યાલ નથી હોતું એ દવા લેશે નહીં, કારણ કે એને લેવામાં રસ પણ નહીં પડે, કારણ કે એને લાગશે કે હું તો નિરોગી છું તો શા માટે દવા લઉં. તો એ જ રીતે સંસાર છોડવાની વાત તો પછી, પણ પેલા તો ખ્યાલ આવવો જોઈએ કે સંસાર જે છે એ છોડવા જેવો છે. છોડવા જેવોનો અર્થ શું થયું કે સંસાર આખો દુઃખથી જ ભર્યો છે, બરાબર છે. દુઃખ સિવાય સંસારમાં કઈ સુખ નથી. જે સુખ લાગે છે એકચ્યુઅલી તો જે છે ને એક જાતનો આપણો ભ્રમ છે. અને કઈ રીતે ભ્રમ છે એ ખાતરી થયા પછી એના ઉપર જ્યારે વિશ્વાસ બેસે છે ત્યારે હવે હું આનાથી કઈ રીતે છૂટું અને કઈ રીતે સાચું સુખ જે દિશામાં છે એ દિશાને હું એ દિશા તરફ વળું જાઉં અને છેલ્લે સાચું સુખ મેળવી લઉં, એટલે કે મુક્ત થઈ જાઉં, મોક્ષમાં જાઉં, બરોબર છે. તો સંસાર છોડવા જેવો છે વગેરે આવા ભાવો જે છે ને, એટલે ભગવાનની આજ્ઞા એટલે શું કે ભગવાનના શાસ્ત્રો, ભગવાનની વાણી, ભગવાન જે કહે છે એને સમજવું, સ્વીકારવું, એની નિશાની છે આપણો તિલક. આપણે તો ખાલી પરંપરાથી એકબીજાને જોઈને કે વ્યવહારથી આ રીતે તિલક કરતા હોઈએ છીએ, પણ આજ્ઞા માનવી એટલે શું? આજ્ઞા પેલી એટલે પાડવી પછીની વાત છે, પેલા માનતા થઈએ. આ ભાવ મનમાં આવે ત્યારે જ નિસીહી સાચી બોલ્યા કહેવાય. મિનિમમ આટલો ક્રાઇટેરિયા છે. ભગવાનની આજ્ઞા માનતો હોય તે ગમે ત્યાં જાય પણ તેને તે નિમિત્તનું પુણ્ય બંધાય છે. શું કહે છે કે જે ભગવાનની આજ્ઞા માનતો હોય, સ્વીકારતો હોય કે ભગવાને આ કીધું છે, આ વસ્તુ સાચી છે, અને એને ખાતરી થઈ હોય કે ખ્યાલ આવી ગયો હોય કે આ રીતે જે છે ને સાચું છે, બરાબર છે. સંસાર ખરાબ છે, સંસાર દુઃખમય છે, સંસાર રખડાવનાર છે, સંસાર થકાવનાર છે, સંસાર પોતાની શક્તિઓને જે છે દબાવી દે છે, અને સંસાર એક જાતનું કેદખાનું છે. સંસાર આમ જોવા જઈએ તો એ ગહન સમુદ્ર જેવું છે. આવો બરાબર ખ્યાલ આવે અને એનાથી છૂટવાનું મન થાય ત્યારે ભગવાનની આજ્ઞા માની કહેવાય. અને પછી છૂટવા માટે પ્રયત્ન કરે, એની માટે ઉપાયો ગોતે, બધું થાય. પણ થાય કોને? તો જેને ખબર પડે કે ભગવાને આ કીધું છે સાચું છે, એના ઉપર ખાતરી થાય તો. અને એવો માણસ ભગવાનની આજ્ઞા માનતો હોય, બરોબર છે, એવો જે માણસ છે એ ક્યાંય પણ જાય તો એની કમથી કમ માન્યતા, એની જે બિલીફ છે એ ક્લિયર હોવાના કારણે, ઓકે, ભગવાને કીધું છે એટલે માની લેવું એની વાત નથી, પણ જે ભગવાને કીધું છે એ ટેસ્ટિંગ સાથે લોજિકલી ખાતરી થાય કે આ વસ્તુ સાચી છે, અને એના પછી જ આપણે નક્કી કરીએ કે હા ભગવાને કીધું છે એ બરાબર છે, અને હવે મારે એ મુજબ મારું જીવન કરવું છે, જીવન ને એ દિશામાં મારે વાળવું છે. તો કોઈને જે છે ને જબરદસ્તી કરાતી નથી. જ્યાં સુધી વ્યક્તિ સાચી રીતે કન્વિન્સ ન થાય ત્યાર સુધી માત્ર એને કાર્યમાં જોડી દેવાથી કાર્ય નથી થઈ જતું. જ્યાં સુધી અંદરથી કન્વિક્શન ન આવે ત્યાં સુધી કાર્ય નહીં થાય. એટલે આજ્ઞા માનવી, ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ બિલીફ સિસ્ટમમાં સાચી આજ્ઞા, ભગવાનની જે આજ્ઞા છે એ સાચી છે એ ઘૂસવું જોઈએ, એ પણ જબરદસ્તી નહીં. ઓકે, મગજમાં બેસે તો એને બેસાડવું,
અને આવો વ્યક્તિ પછી ગમે ત્યાં જાય તો એ ભગવાનની આજ્ઞાને કમથી કમ માને છે. પાળે છે કે નહીં એ આખી અલગ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. હમણાં પાળશે કે નહીં એની વાત નથી, પણ માને છે તો કમથી કમ એ માનવાના કારણે પણ એને એ કારણથી નિમિત્તથી પુણ્ય બંધાય. જીવનમાં અમુક હિંસા તો કર્તવ્ય જ, એવી થોડી પણ ઊંડે ઊંડે માન્યતા હોય તો પાપ લાગ્યા જ કરે, બરોબર છે. આપણે પૂરેપૂરી હિંસા સંસારમાં છીએ તો છોડી નથી શકતા, એ બની શકે, પણ અમુક હિંસા તો છે ને જીવનમાં જોઈએ જ, એના વગર જીવન ન જ ચાલે, બરોબર છે. કરવા જેવી જ છે અમુક અમુક પ્રકારની હિંસા. એવું ઊંડે ઊંડે પણ જો બેઠું હોય, ભલે વિચારમાં ન આવતું હોય અને આવું માન્યતામાં પણ ઊંડે ઊંડે બેઠું હોય, તો એવા વ્યક્તિને એને સતત જેટલું બેઠું છે એના કારણે પાપ લાગ્યા જ કરે છે. પછી એ પાપની ક્રિયા કરે કે ના કરે, એટલે અંદરમાં જેટલો કચરો છે એનાથી પણ સતત પાપ લાગે છે. હમણાં લબ્ધિમનની વાત કરીએ છીએ ને, કે અંદરમાં જે ગડબડ ચાલે છે, અંદરમાં જે કચરો ભર્યો છે, અંદરમાં જે ઊંધું ભર્યું છે, એ જ્યાં સુધી ક્લિયર ન થાય, જો ક્લિયર થાય, બરોબર છે, અને એનાથી શુભ વિચારો વગેરે આવે તો પુણ્ય બંધાય. અને જેટલું અનક્લિયર છે, જેટલો કચરો છે, એનાથી પાપ લાગશે. એટલે અનકોન્શિયસ છે એટલે ચૂપ બેઠું છે એમ નથી, એની અસર કોન્શિયસ પર થવાની છે. અને એ કોન્શિયસ ઉપર અસર થવાના કારણે, એના કારણે એનો હિસ્સો જે છે ને તમારા પુણ્ય પાપના નામથી આવશે જ, બરાબર છે. વિશાલભાઈ, એવું ખરું કે મોટા ભાગનું પાપ આપણને માન્યતાથી લાગે છે? હા, મોટા ભાગનું પાપ એ માન્યતાથી લાગે છે. અને એ પણ કેના કારણે, તો કે માન્યતા આપણી મોટા ભાગની વિપરીત છે. વિપરીત એટલે શું? કે ઊંધી માન્યતા છે. બોલો, આપણે બીજો કોઈ માયા કરતો હોય, બીજો કોઈ કોકને ઠગતો હોય, બરોબર છે, તો એની માયા છે ને એને આપણે લાગશે કે પાપ કરે છે, બરોબર છે. બીજાને ઉઠા ભણાવે છે, આ તો બીજાને છેતરે છે, છેતરપિંડી કરે છે. પણ આપણે પોતે જે છે ને પોતાના ધંધામાં, બરોબર, માયા કરીએ તો આપણે પોતાને સ્માર્ટ ગણીએ ને, હા, આપણે પોતાની એટલી ચાલાકી ગણીએ, તો આ રીતે પોતા માટે ને બીજા માટે આપણે ફૂટપટ્ટી એક રાખી છે કે જુદી રાખી છે? તો અગર માયા ખરાબ જ હોય, પેલાની ખરાબ છે તો તારી સારી નથી, એવું ભાવમનમાં કચરો જે ભરેલો છે એના કારણે આપણે માનવામાં નથી આવતું કે જો માયા ખરાબ જ છે તો બીજાની શું, મારી પણ ખરાબ જ છે, એટલે મારા માટે પણ જે છે ને માયા કરવાનો લાયસન્સ મને મળી જતો નથી. એ જ રીતે બીજો વ્યક્તિ ક્રોધ કરે તો એ તો નથી જ ગમતું, પણ પોતે કરે તો પોતે સાઈડ લેશે એની, કે આના ઉપર ક્રોધ ન કરીએ તો આ તો માથે ચડી જાય, આને તો દબાવવું જ પડે, બરોબર છે. માથે ચડાવીએ તો જે છે ને એ બધું અસ્ત વ્યસ્ત કરી નાખશે. આવું ઊંડે ઊંડે પણ આ બધી બાબતમાં એ અંદરમાં જો છે ને આપણે કોઈ કે જે છે ને ઈચ્છા, ભગવાન પોતે કે છે કે વ્યક્તિના જીવનમાં જેટલી આકાંક્ષાઓ, ઈચ્છાઓ ઓછી હોય એટલું જીવન એનું શાંત રહે, અને ઈચ્છા સાવ ના હોય તો અત્યંત શાંત જીવન થઈ જાય. હવે આપણે ઘણા બધા એવા હોય કે એને કહીએ ને કે જીવનમાં ઈચ્છા ન હોય તો કેટલું સારું, તો કે ઈચ્છા ન હોય તો આ બધી પ્રગતિ કે ડેવલપમેન્ટ કઈ રીતે થાય? ઈચ્છા હોય તો જ છે ને અંદરમાંથી જોશ આવે, ઉલ્લાસ આવે, અને ઉલ્લાસના કારણે જ આપણે આગળ વધીએ. કે there is no development without hope. તો આવું બધું જે છે ને બોલે છે, મતલબ એને અંદરથી ઈચ્છાનું એનાલિસિસ નથી કર્યું, અને ઈચ્છા પોતે દુઃખ છે એવું કોઈ દી એને જાણ્યું પણ નથી, બરાબર છે. એટલે એને પછી એ શું કરશે કે હંમેશા ઈચ્છાની સાઈડ લેશે. એટલે અંદરમાં જેટલી આવી ઊંધી માન્યતા ભરી છે ને કે ઈચ્છા એ સુખનું કારણ છે, કાં તો ઈચ્છા પોતે સુખ છે, કાં તો જે છે ને હોપ હોય તો જે છે ને એ જીવનની અંદર આશાઓ હોય, હોપ હોય, ઈચ્છાઓ હોય, આકાંક્ષાઓ હોય તો જીવન હર્યું ભર્યું રહે, નહીં તો જીવન નિરસ થઈ જાય.
બરાબર છે, આવું બધું ભર્યું છે. અને આ બધું જો સાવ ખોટું નથી, પણ આપણે એક પાસું જોઈએ છે, એના બીજા પાસાઓ જોતા નથી, માટે આવું બધું થાય છે. બાકી પોતે ઈચ્છા તો છે દુઃખરૂપ જ છે. તમે જ વિચાર કરો કે એક વ્યક્તિને ઘણી બધી ઈચ્છાઓ છે અને એક વ્યક્તિને કોઈ ઈચ્છા નથી. બોલો કોનું જીવન અત્યંત શાંત રહેશે? તો સીધી વાત છે કે આકાંક્ષા કે ઈચ્છા લઈને ફરે છે, એનું મન સતત જે છે ને ઈચ્છાને પૂરી કરવા માટે જે છે ને મથામણ કરશે ને આમ કરશે ને તેમ કરશે. અને એમાં પણ હકીકત તો એ છે કે ઈચ્છાઓ પણ પૂરી થાય, બરોબર છે, એવું જરૂરી નથી. આપણે એક દિવસમાં જેટલી ઈચ્છાઓ કરીએ છીએ એમાંથી જે છે ને 5% પણ પૂરી થતી નથી. એ બધું તો ઠીક છે, સારી ઈચ્છાઓ પણ છે ને આપણા જીવનમાં જે સારી ઈચ્છાઓ છે, ખરાબ ઈચ્છાઓને આપણે બાજુ પર મૂકીએ તો ઘણી કરીએ છતાં પણ એને આપણે સાઈડમાં લઈ જઈએ, પણ સારી ઈચ્છાઓ પણ જે છે ને એ પણ 5-10% પણ પૂરી થતી નથી. એટલે ઈચ્છાને પૂરી થવું ખાલી આપણા કામ કહેવાથી કે વિચારવાથી નથી થવાનું. નહીં તો જે છે ને અને ખાલી શું કહેવાય કે ખાલી પુરુષાર્થ કરીએ એની માટે મહેનત કરીએ તો પણ બધી ઈચ્છા પૂરી નહીં થઈ જાય. ઈચ્છા પૂરી થવા માટે પુણ્યનો પણ સહકાર જોશે. પુણ્ય નહીં હોય તો બધી ઈચ્છાઓ સારી છે એ બધી પણ પૂરી થશે એવું જરૂરી નથી. એટલે થાય છે શું કે ખોટી માન્યતાઓ અંદર છે, બરોબર છે. ઈચ્છાને પોતાના જીવનની પ્રગતિનું કારણ જે છે ને એકાંતે માને જે વ્યક્તિ, પછી આ ક્રોધ આદિ કશાયો છે, બીજા કરે તો ખરાબ, પોતા કરે તો સારા, આવું અંદરમાં ગડબડ ભરું જે છે ને બધું જ આવું પડ્યું હોય અને એના કારણે જે છે ને એ પોતે મન થાય ત્યારે ક્યારેક ક્રોધ કરે, ક્યારેક માન કરે, ક્યારેક ઈર્ષા કરે, ક્યારેક લોભ કરે, આ રીતે કર્યા જ કરે. ક્યારેક કંજૂસ બને, ક્યારેક ઉદાર બને. અને ઉદારતા પણ છે ને, બરોબર છે, એ પણ કેવી હોય? આપણી ઇન્વેસ્ટમેન્ટ જેવી હોય. કોઈ ઇન્વેસ્ટમેન્ટ જેવી એટલે સમજ્યા ને? આપણે આપીએ પણ તો કેની માટે આપીએ? પાછું લેવા માટે. મોટે ભાગે હાલત શું હોય છે કે ઉદાર બનવું હોય તો બનાય, પણ કેના માટે બનાય? પાછું મળતું હોય, અનેક ગણું મળતું હોય તો હોશે હોશે વ્યક્તિ ઉદાર બનવા તૈયાર છે. તો આવી ઉદારતા ખરેખર ઉદારતા નથી, બરાબર છે. પણ કચરો ભર્યો છે અંદરમાં, માન્યતા આપણી ઊંધી છે, એના કારણે મોટે ભાગે જે છે ને આપણું કાર્ય પણ એ દિશામાં જ જતું હોય છે, આપણા વિચારો પણ એ દિશામાં જતું હોય છે. એના કારણે મોટા ભાગના આપણે જે છે ને પાપો આ માન્યતાના કારણે લાગે છે. તમે ઘણા બધા છે ને તમે કે અમે બધા, આપણે બધા જ જેટલા પણ ઊંધી માન્યતા જેટલી હોય મનમાં, લબ્ધિ મનમાં જેટલી ઊંધી માન્યતા ભરી છે, બરાબર છે, એના કારણે જેટલા પાપો બંધાય છે એટલા પાપો તો જે છે ને એ પ્રત્યક્ષ વિચાર કરવા દ્વારા પણ નથી બંધાતા. એટલે મોટા ભાગના પાપોનું મૂળ કોઈ હોય તો ઊંધી માન્યતા છે. અંદરમાં માન્યતા જ ઊંધી છે, તમે માનો છો, સ્પષ્ટતા તમને નથી, ક્લેરિટી નથી વસ્તુની, વસ્તુના સ્વરૂપની, કે આ વસ્તુ આમ હોય, આ વસ્તુ આમ હોય, ત્યાર સુધી, બરાબર છે, આપણા જીવનની અંદર પાપોનો ઇનફ્લો એ વધારે રહેવાનો અને પુણ્યનો ઇનફ્લો ઓછો રહેવાનો. ખ્યાલ આવી ગયું? વિશાલભાઈ, મને હાજી. હિંસા બાબત છે ને હજી એક પ્રશ્ન એ છે, હા. આપણે નોર્મલી એમ કહીએ કે આપણા શાકભાજી, ફ્રૂટ બધામાં જીવ છે. હવે એને સમારીએ હા. ડે ટુ ડે લાઈફ માટે, સમજો બહેનો સમારતી હોય, રસોઈ બનાવે, અગ્નિનો ઉપયોગ કરે, તો એ બરોબર. બધામાં હિંસા છે, તો એમાં ખોટું શું? અચ્છા, આ તો કેવું થઈ ગયું, મજબૂરી છે એને કરે છે તો એમાં મજબૂરીના ભાવ હોય, પણ હિંસામાં ખોટું શું? આ તો કેવું થઈ ગયું કે આપણે શાકભાજીને પકાવીને મારીને ખાઈએ તો ચાલે, આપણે કોઈ મારે, બોલો, આપણે કોઈ મારીને પકાવીને ખાય, જેમ કે છે ને હવે દુનિયામાં ઘણા પ્રાણીઓ છે જેને છે ને મનુષ્યનું માંસ ઘણું ભાવતું હોય, તો હવે સમજો કે સિંહ તમારી નજીક આવે અને એ તમને મારીને ફાડીને ખાય, એ તમને કે અમને, આપણે યોગ્ય લાગતું નથી. પણ આપણે બીજાને મારીને ખાઈએ, આપણે કે આપણે તો આજ ખોરાક છે, તો આના વગર તો જે છે ને એ ચાલે નહીં અને આને તો મારવું જ જોઈએ, બરોબર છે. એના વગર
જો મજબૂરી છે, બીજો કોઈ ઓપ્શન નથી, માટે અંદરમાં એક અફસોસ હોય કે કેવો છે કે શરીર છે એટલે મારે બીજાને જે છે ને એ મારવું પડે છે, એ પણ પાછો સંસારમાં રહ્યો છું એટલે, બરોબર છે, દીક્ષા વગેરે લીધી નથી એટલે સંસારમાં રહ્યો છું એટલે જાતે જ મારે જે છે ને કાં તો એના માટે કમાવું પડે છે, કાં તો લાવવું પડે છે, કાં તો પોતે જ કાપવું પડે છે, પકાવવું પડે છે, બધું કરવું પડે છે. અને કદાચ અગર સંન્યાસી થઈ ગયા હોત તો આ બધું ન થયું હોત, જાતે ન કરવું પડ્યું હોત, અને મોક્ષમાં ચાલ્યા ગયા હોત તો શરીર જ ન હોત તો ભૂખ જ ન લાગત, તો પછી બીજાની હિંસા ન કરવી પડે. એટલે એ અફસોસના ભાવથી કરે છે. અને જે હોશે હોશે કરે છે એને તો જે છે ને જાણે હિંસામાં રસ હોય અને હિંસાને એ ઉચિત જ માને છે. તો એવા વ્યક્તિને શું થાય છે, એની માન્યતા ઊંધી છે. એટલે વાંધો શું છે, તો એ જ છે કે જે છે ને કે કોઈ આપણે મારે તો આપણે વાંધો ન હોવો જોઈએ, બીજાને મારવામાં આપણે જો વાંધો ન હોય તો કોઈ આપણે મારે તો આપણે વાંધો ન હોવો જોઈએ. તો છે ને બે બાજુ આપણે કહીએ કે બેલેન્સમાં છીએ, બરાબર છે. અને આવું થાય છે શું કે બીજાને મારીએ, પજવીએ, હેરાન કરીએ તો એમાં વાંધો નથી, પણ આપણે જે છે ને કોઈ મારે તો તકલીફ પડે છે. સમજાય છે? જી 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 હાજી. હા, એટલે આપણા માટે બીજો વિકલ્પ નથી એ બરોબર છે કે ભાઈ છે ને આપણું આ જ છે, પણ એમાં પણ ઓછામાં ઓછી હિંસામાં પતે એટલી કાળજી તો વ્યક્તિની હોવી જોઈએ. અને ક્યારે એવો દિવસ આવે જ્યારે જે છે ને હું લાંબા સમય સુધી ન ખાઉં, ઓછું ખાઉં એટલામાં પતે. અને એવો દિવસ ક્યારે આવે જ્યારે આ શરીર જ ન રહે અને નવું શરીર મળે નહીં, અને કાયમ ખાતે આ શરીરથી રહિત બનીને જે છે ને મોક્ષમાં વયો જાઉં, પછી શરીર જ નહીં હોય તો ભૂખ નહીં લાગે, તો કોઈનો જે છે ને દુઃખ આપવાનો પ્રસંગ નહીં આવે. જી સાગરજી બોલો. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમને શીખવાડવામાં આવેલું કે એક એન્વાયરમેન્ટલ પિરામિડ હોય છે બધી લાઈફ સાયકલનું આખું, જે યસ યસ, કે જેમાં નીચે હોય બધા ઉપર હોય ને એવું બધું. તો એ વસ્તુ આ ટોપિકમાં ક્યાં ફિટ થાય છે કે એન્વાયરમેન્ટલ બેલેન્સ એક રાખવા માટે જે નેચરે અથવા જે સાયન્સમાં અમને શીખવાડ્યું છે ને એ આ ટોપિકમાં કેવી રીતે બેસે છે? હા, હવે જો કેવું છે કે ધર્મની દ્રષ્ટિ છે ને, આ જો એન્વાયરમેન્ટ છે આખું જેટલું પણ, જેને આપણે નેચર કહીએ છીએ, બરોબર ને, ઇન્ક્લુડિંગ અસ, એન્વાયરમેન્ટ, એવરીથિંગ ઇટ બીકમ્સ નેચર, અને એ ચાલે છે. તો આ જે નેચર છે આખું એન્વાયરમેન્ટલ આખો પિરામિડ છે, પછી એની અંદર જે છે ને ફૂડ પિરામિડ હોય, એનર્જી પિરામિડ હોય, ફૂડ સાયકલ્સ હોય, અને ઇવન ફૂડ વેબ હોય, રાઈટ. તો આ બધી વસ્તુ છે. એમાં તો કેવું છે કે આ બધું જ છે ને જેટલું પણ એન્વાયરમેન્ટ એ બેલેન્સમાં રહે કે અનબેલેન્સમાં રહે, પણ બધું જ છે શું, સંસાર છે, બરાબર છે ને. કેમ કે ઈચ એન્ડ એવરી લિવિંગ બિંગ, આપણે ફૂડ પિરામિડમાં જે વાત કરીએ જે લિવિંગ બિંગ્સની, ધ બેસિક આર એકદમ નીચેના લેવલ ઉપર જે છે ને જેનો ફિગર વધારે હોય, હાઈએસ્ટ નંબરમાં હોય, અને જેની પાસે એનર્જી કન્ઝમ્પશન પણ વધારે હોય, એનર્જી એબ્ઝોર્પ્શન વધારે હોય, એનર્જી પ્રોડક્શન પણ વધારે હોય, એકદમ બેસિક લેવલમાં નીચે છે ને પ્લાન્ટ્સ આવે છે, બરોબર છે ને, જેને આપણે પ્રોડ્યુસર કહીએ છીએ. પછી એના ઉપર જે છે ને પ્રાઇમરી કન્ઝ્યુમર, સેકન્ડરી કન્ઝ્યુમર, ટર્શરી કન્ઝ્યુમર્સ, જેમાં ઓમ્નિવોર્સ ને આવે, અને પછી ડિકમ્પોઝર ને બધું આવે, અને નંબર ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એનું જે છે ને ઓવરઓલ બાયોમાસ ઓછું થતું જાય. તો આ રીતે ફૂડ પિરામિડ ક્રિએટ થાય છે. પણ આ બધા લિવિંગ બિંગ્સ છે જેટલા પણ, દે આર ઓલ હેવિંગ અ ફિઝિકલ બોડી, બધા પાસે એક શરીર છે, અને એ શરીરની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે બધાનો જુદો જુદો ખોરાક છે, બરાબર છે. હા, પણ એટલા માત્રથી છે ને એ યોગ્ય છે એમ ન કહી શકાય. સમજાય છે? જેમ છે ને હું કહું કે જે છે ને એક સિંહ છે, એને એ હરણને મારે છે, બરાબર છે. તો હવે તમે ફૂડ પિરામિડમાં છે ને ત્યાં તો શું છે કે જે નેચરમાં નોર્મલી ચાલતું હોય છે એની વાત ચાલે છે, બાકી ત્યાં સુખ દુઃખની કોઈ વાત નથી, બરાબર ને. ત્યાં તો સિર્ફ એનર્જી ફ્લો કે ફૂડ ફ્લો ની વાત છે, રાઈટ. કોઈ સુખ દુઃખના ત્યાં કેલ્ક્યુલેશન નથી. સો દેટ ઇઝ અ ફિઝિકલ થિંગ વિચ ઇઝ ગોઈંગ ફ્રોમ one level to next level. Here we are discussing about philosophy or the goodness, right? તો એક શું છે કે ખોરાક માટે એક બેલેન્સ રહે એ આખી અલગ વસ્તુ થઈ ગઈ, અને ગુડનેસ તો કેવું છે કે એક સિંહ છે એને એક સમજો હરણ મળ્યું અને હરણને મારીને ખાય છે, સમજો, બરાબર છે.
અને બીજો સિંહ છે એ થોડોક સંતોષ વાળો છે ને અડધા હરણને મારીને ખાય છે. એટલે બે સિંહ વચ્ચે એક હરણ લાગશે, સમજો બે એવા સિંહ હોય તો, બરાબર છે. એટલે શું થાય છે કે હવે તમે જયારે ઇમોશનલ વાત કરો કે જે છે ને સંતોષની વાત કરો, કાં તો જે છે ને શું કહેવાય કે દુઃખની વાત કરો, તો ફર્સ્ટ કરતા સેકન્ડ કેસ તમને વધારે ઉચિત લાગશે. બરાબર છે ને, કે એક બે સિંહ છે ને બે હરણને ખાય તો ત્યાં બેને સુખ અને બેને દુઃખ છે, રાઈટ. એની જગ્યાએ એક સિંહ છે એ અડધો હરણ ખાય છે, બીજો અડધો ખાય છે, તો ત્યાં શું થાય છે કે બેને સુખ છે ને એકને દુઃખ છે, રાઈટ. તો તમે ત્યાં શું કહેશો? સુખ દુઃખ નો અપેક્ષાએ તમે શું કહેશો કે ઓછામાં પત્યું, એટલે ઓછા વ્યક્તિઓ હેરાન થાય, ધેટ ઇઝ બેટર. ઓકે, તો એ જ રીતે જ્યારે આપણે સુખ દુઃખ ની વાત કરશું તો ત્યારે તો એવું જ આવશે કે જે છે ને આપણે અહીંયા પણ શાસ્ત્રમાં છે ને દ્રષ્ટાંતો આવે કે સિંહ છે એનું તો છે ને એ આપણે ઘાસ ફૂસ કે ખોરાક રોટલી બોટલી કઈ ખાય નહીં, બરાબર છે. એ ખાય તો શું ખાય? માંસ જ ખાવાનું છે, બરાબર છે. અને એને ઘાસ કેટલું પણ નાખો એ નહીં ખાય. અને માંસમાં પણ પાછું સિંહનું તો પાછું કેવું છે, પોતે શિકાર કરીને લાવેલું હોય, બરોબર છે, બીજા શિકારને ન અડે, બરોબર છે. એટલે સિંહની એક ક્વોલિટી છે ને આવી. તો આપણે અહીંયા શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે કે કોઈ સિંહ હોય એ પાછળના જન્મમાં એટલે બિફોર પ્રી બર્થમાં એ સમજો કોઈ માણસ હોય અને એને સારી સાધના કરી હોય, પણ કોઈક પાપના કારણે સાધના કરી હોય પણ વચ્ચે કંઈક સાધનામાંથી પણ ડાઉનફોલ તો થઈ શકે ને. તો એ કોઈ પાપના કારણે સમજો એ સિંહ બન્યો, અને સિંહ બન્યા પછી કેમ કે જન્મમાં આપણે અહીંયા તો માનીએ છીએ કે માણસ મરીને જાનવર પણ થઈ શકે, નરકમાં પણ જઈ શકે, પછી દેવતા પણ થઈ શકે, આવું એટલે જેવો પુણ્ય પાપ હોય એવા પ્રકારના એને જન્મ મળે. તો સમજો કે કોઈ સિંહ થયો, તો આપણે અહીંયા આવે કે છે ને એ હવે સિંહ થવા પછી અમુક એનો સમજો પીરિયડ ગયો અને પછી મોટો થયો એટલે થોડોક મેચ્યોર થયો અને કોઈ કારણસર છે ને એને પાછલો જન્મ યાદ આવ્યો કે કંઈક એને એવું સીન જોયું હોય તો એને લાગે કે આવું મેં ક્યાંક જોયું છે, અને એના કારણે એને લાગે કે દાખલા તરીકે એને કોઈ મહાત્માને જોયા, કાં તો કોઈ મંદિર જોયું, જીન મંદિર, કાં તો કોઈ પણ એવું, તો એના કારણે જે છે ને એ પાછળનો જન્મ યાદ આવ્યો. આવા તો ઘણા કેસ આજે પણ બનતા હોય છે કે પાછળનો જન્મ યાદ આવે. તો આપણા શાસ્ત્રમાં દ્રષ્ટાંતો એવા છે કે જેમાં જે છે ને સિંહ છે એને પાછળનો જન્મ યાદ આવ્યો અને એને લાગ્યું કે અરે બાપરે, મેં પાપ આટલું કર્યું ને એના કારણે હું સિંહ થયો આટલી સાધના કરવા છતાં પણ. અને એને પછી રિયલાઇઝ થાય કે જે છે ને પાછળના જન્મનું જે ભણ્યો હોય એને યાદ આવે કે સંસાર ખરાબ છે અને સંસારમાં રહેવા જેવું નથી, અને સંસારમાં તો બધા એકબીજાના ઉપર જીવે છે. સંસારમાં તો કેવું છે કે જેમ છે ને સમુદ્રમાં નાનું માછલું મોટા માછલાને ખાય, મોટું માછલું એના કરતા મોટા માછલાને ખાય. આ છે ને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, આ રૂલ છે. જે વધારે ફિટ કે મજબૂત હોય ને એ એનાથી નીચેને દબાવે એને ખાય, એને ગુલામ બનાવે. આ મનુષ્યોમાં પણ આ જ નિયમ છે કે જે પૈસે ટકે કાં તો જે છે ને શરીરથી કાં તો જે છે ને કોન્ફિડન્સ થી કમજોર હોય એના ઉપરના લોકો દબાવે. આ જ ચાલતું હોય છે સોસાયટીમાં પણ. પણ શું છે કે મનુષ્યમાં થોડોક બીજી ટાઈપનો કંટ્રોલ હોય છે પોલીસના અને ઓલું ને, એટલે થોડોક ભયથી રહે, એકદમ કઈ કરી ના શકે. જ્યારે બાકી જગ્યાએ તો મનુષ્ય સિવાય તો સાવ જંગલનું જ કાનૂન છે, રાઈટ. તો હવે શું છે કે હવે એ સિંહ હોય ને તો એને રિયલાઇઝ થાય, તો હવે એને ખબર છે કે કરવા જેવો ધર્મ છે ને માંસાહાર તો બહુ મોટું પાપ છે. તો શું કરી સિંહ શું કરે ખબર છે? ઘાસ તો ખાય નહીં, એને પચે પણ નહીં, એની બોડી પણ એવી નથી, અને ઘાસ પર મોઢું પણ નહીં મારે, અને એને હવે રિયલાઇઝ થયું કે માંસ તો ખવાય નહીં, તો એ સીધો અનશન કરે. કેમ કે ખોરાક વગર તો જીવી ના શકાય ને. અને હમણાં તો માંસાહાર બંધ કરવું પડે કેમ કે એને રિયલાઇઝ થયું, એટલે સીધું અનશન કરે અને મરીને સારી ગતિમાં જાય. રાઈટ. તો શું છે કે પેલું જે ફૂડ પિરામિડ છે ને ઇટ ઇઝ બેઝડ ઓન નેચરલ થિંગ, કે આ જે આપણે કીધું ને કે નાનો મોટાને ખાય, મોટો મોટાને ખાય, એ ટાઈપનું ચાલતું હોય છે. પણ જ્યારે સુખ દુઃખ ની વાત આવે ત્યારે આખા કેલ્ક્યુલેશન ફરી જતા હોય છે. એમાં પણ જે છે ને મનુષ્યની જવાબદારી બધી જીવ સૃષ્ટિમાં સૌથી વધારે રહેવાની છે. કારણ કે આપણે પેલા જ જોઈ ગયા કે મનુષ્ય પાસે જે વિચાર શક્તિ છે, મનની જે શક્તિ છે, પાવર છે, તો જો એક વાત સમજો
કે મનુષ્ય પાસે છે ને સિંહ જેવા નખ નથી. એના નખ છે ને એ સિંહ કરતા કમજોર છે. મનુષ્ય પાસે બીજા જાનવરો જેટલી જે છે ને મજબૂત ચામડી નથી, ક્રોકોડાઇલ વગેરે જેવી, બરોબર છે, એ કમજોર છે. મનુષ્ય પાસે જે છે ને હાર્ટ પણ જે છે ને બીજા જાનવરો જેવું, એ ઘણા તો જાનવર એવા હોય કે આખી જિંદગી હાર્ટ એનું ધબકતું હોય, એટલું સ્ટ્રોંગ હાર્ટ હોય છતાં પણ જે છે ને આખી લાઈફ સારી રીતે ચાલી શકે એટલું સ્ટ્રોંગ હાર્ટ પણ નથી. મનુષ્ય પાસે જે છે ને ઘણા બધા જાનવરો કરતા ઓછા મજબૂત એવા જે છે ને એ હાડકાઓ છે. પછી માંસપેશી પણ જે છે ને ઘોડા જેવી નથી કે લગાતાર જે છે ને દોડે તો પણ થાકે નહીં, બરોબર છે. એટલે આખા શરીરમાં જે છે ને મનુષ્યની સ્પેશિયાલિટી કોઈ હોય ને તો એનું મન છે, બરોબર છે. મગજ પણ મળ્યું છે, એક જાતનું જોરદાર હાર્ડ ડિસ્ક છે, અને પાછી મનને સપોર્ટ કરનાર જોરદાર પાવરફુલ યંત્ર છે. અને મનુષ્યને જે મનની શક્તિ પણ મળી છે, જે આપણે દ્રવ્ય મનની વાત, એ સૌથી વધારે સ્પેશિયલ. કે મનુષ્યને ચામડી મજબૂત નથી મળી તો મનુષ્ય કપડાં પહેરશે, જેકેટ પહેરશે, બધું પહેરશે. જેટલી કમીઓ છે ને બધી મનુષ્ય ઓવરકમ કરી દે છે. એને ઈગલ જેવી આંખ નથી પડી, પણ મનુષ્ય જે છે ને પોતાની ચાલાકીથી જે છે ને દૂરબીન બનાવી દેશે. સમજાય છે? મનુષ્યને નખ એવા નથી મળ્યા છતાં પણ જે છે ને એની પાસે પિસ્તોલ હોય, એની પાસે જે છે ને એવા પ્રકારના ઓજારો હોય જેથી કરીને આરામથી બીજાને જે છે ને પંજા કરતા પણ ખતરનાક મારી શકે. તો મળેલું મન છે ને એના કારણે મનુષ્ય બાકી બધા કરતા પાવરફુલ છે. દેખાતી જીવ સૃષ્ટિ છે એમાં મનુષ્ય, બરોબર, આ તો સાયન્સ પણ માને છે ને, અને આજના લોકો પણ બધા માને છે કે મનુષ્ય પાસે છે ને આ જે મન મળ્યું છે, મગજ મળ્યું છે, એ લોકો બ્રેન કે બ્રેન પાવર મનુષ્યનો એટલો છે કે જેથી કરીને એના શરીરમાં રહેલી બધી કમજોરીઓને એ પોતાની ચાલાકીથી ઓવરકમ કરી શકે છે. અને એટલે જ આખા જીવ સૃષ્ટિમાં સૌથી ઉપર, બરોબર છે, કેમ કે એ લોકો હવે આજનું સાયન્સ તો છે ને નરક કે છે ને સ્વર્ગને માને નહીં, એટલે બાકી બધા જીવ જે બચ્યા એમાંથી મનુષ્ય શ્રેષ્ઠ જ આવશે. રાઈટ. હવે તમે વિચાર કરો કે જે સૌથી શ્રેષ્ઠ હોય એની નૈતિક જવાબદારી પણ શું આવે? પોતાનાથી નીચેનાને સંભાળવું, બચાવવું, કે એને ખાઈ જવું? બચાડવું. હે ને? તો આપણી રિસ્પોન્સિબિલિટી આવે, અને આપણે ઉલટાનું શું કરીએ છીએ? અને આજે તો હાલત એવી જ છે પાછી કે દુનિયામાં જેટલી તબાહી છે ને બીજા કોઈ નથી મચાવી ને એટલી મનુષ્યએ મચાવી છે. કેટલા બધા પશુ પંખી છે ને એક્સટિંક્ટ થઈ ગયા, કેટલા બધા પહાડો ની હાલત ખરાબ થઈ ગઈ, નદીઓની હાલત ખરાબ થઈ ગઈ. નેચરનો બેલેન્સ છે ને આખો કન્ઝમ્પશનના, ઓવર કન્ઝમ્પશનના કારણે, પોલ્યુશન ને આ ને તે બધું ખોદીને કાઢે, જે છે ને જમીન છે ને ન ખોદાતી હોય ત્યાં સુધી ખોદે, બરોબર છે. એટલે આખું તહેસ-નહેસ કરવાનું કામ જે છે ને, અને આ ખોપડીએ જ કર્યું છે મનુષ્યની, બરોબર છે, પોતાના સ્વાર્થ માટે. પણ ધારે તો મનુષ્ય છે ને નેચરલી નેચર જેટલું સારું હોય ને એના કરતા પણ સારું મનુષ્ય કરી શકે, જો ધારે તો. પણ આપણે સ્વાર્થમાં એટલા ગળાડૂબ હોઈએ કે જે છે ને બીજા સામે જોવા પણ તૈયાર નથી હોતા. બરાબર છે. એટલે આ જ મનનો ઉપયોગ કરીને જે છે ને કેટલું સારું થઈ શકે આપણે કલ્પના ન કરી શકીએ, બરાબર છે. આ તો દ્રષ્ટાંત છે, મહાભારતની અંદર પણ આવે કે શાંતનુ રાજા હતા ને, સ્ટાર્ટિંગમાં જ આવે છે, જૈન મહાભારત હોય કે જે છે ને અજૈન મહાભારત હોય, તો એમાં જે ભીષ્મ આવે છે ને, ભીષ્મ પિતામહ, એ ગંગા જયારે શાંતનુને છોડીને ચાલી જાય છે, અને પછી જે છે ને આનો જે જન્મ થયો છે ને ભીષ્મનો, એ ગંગા એને મોટી કરે છે, મોટો કરે છે. તો એ જે જગ્યાએ રહેલા છે એ લોકો, આજુબાજુના આખા જંગલને એ લોકોએ જે છે ને અભયારણ્ય ડિક્લેર કરેલું છે કે આની અંદર કોઈ પણ વ્યક્તિ આવીને શિકાર કરવું નહીં, બરાબર છે. અને બધા જાનવરો જાણે છે ને આ ભીષ્મના મિત્ર હોય, ગાંગેય નામ છે એનું, એના મિત્ર હોય એ રીતે વર્તે છે. એટલે વિચાર કરો કે જે છે ને મનુષ્ય ધારે તો શું ન કરી શકે, પણ આપણે જ છે ને આખા શું કહેવાય વાટ લગાવી છે એક જાતની. એટલે આવું કર્યું છે. પણ એટલે જવાબદારી તરીકે, નૈતિક ફરજ તરીકે, આમ જંગલ કાનૂન જોઈએ તો ફૂડ પિરામિડ બનશે, પણ નૈતિક ફરજ જોઈએ તો જે છે ને જેમ તમારા ઘરની અંદર નાનકડું બાળક હોય, બરાબર છે,
નાનકડો બાળક જનરલી કમજોર જ હોય, જેમ જેમ મોટો થાય એમ સ્ટ્રોંગ થતો જાય, બરોબર, બુદ્ધિથી, મનથી, શરીરથી, બધી રીતે. તો હવે તમારી જવાબદારી શું આવે? એ બાળકને ખાઈ જવું, કે એને જે છે ને દબાવીને રાખવું, કે એને ડેવલપ કરવું? કેમ કે તમે વધારે ડેવલપ છો, બરોબર છે? ડેવલપ કરવાનું છે. હા, તો એ જ રીતે આ સૃષ્ટિ, આમ જોવા જઈએ તો આ સૃષ્ટિ પાસેથી, બરોબર છે, આપણે કેટલું બધું લીધું છે. બાળકને તો આપણે પોતે જન્મ આપ્યો છે, જ્યારે સૃષ્ટિ પાસેથી તો આપણે રોજ કેટલું બધું લઈએ છીએ, અને બદલામાં જે છે ને એને તહેસ નહેસ કરી નાખીએ, તો આપણા જેવો શું કહેવાય? શબ્દ શું આવે? ઉપકાર જેનાથી મળ્યો હોય અને સામે આપણે ઉલટું કરીએ, એને એ શબ્દમાં કૃતજ્ઞ કહેવાય એક જાતનો. તો ઊંધી ખોપડીના કારણે અને અંદરના આવા ખોટા સંસ્કારોના કારણે આપણે આવું જે છે ને સૂજે છે. ચાલો આગળ ચાલીએ. તો જેમ કીધું ને કે અમુક મનમાં શું હોય ઘણાને, કે જીવનમાં અમુક હિંસા તો કર્તવ્ય જ છે, એવી થોડી થોડી પણ ઊંડે ઊંડે માન્યતા હોય તો પાપ લાગે. પ્રકૃતિ અને વિચાર કરતા પણ તમે અંદરથી શું માનો છો તે જ અગત્યનું છે, કે હાલમાં તમારો સ્વભાવ કેવો છે અને વિચારો કેવા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ એના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે તમે અંદરથી શું માનો છો. બરાબર છે વિશાલભાઈ? હાજી જી. આમાં ભલે લખ્યું છે જીવનમાં અમુક હિંસા તો કર્તવ્ય જ છે, તો પાપ લાગ્યા કરે. હા, અપેક્ષાએ એક ગૃહિણીનું કર્તવ્ય છે જ કે એને રસોઈ બનાવવી, એને કેવી રીતે આપણે સમન્વય કરશું? હા, એમાં તો કેવું છે કે ગૃહિણી છે, જે હાઉસવાઈફ છે, એને પોતાના પરિવારજનો માટે એ શું કરવું પડે, કે શાક વગેરે સમારીને, શાકભાજી વગેરે જે છે ને સમારીને એનું સારામાં સારું, બરોબર છે, બધાને ભાવે એવું, પાછું એવું ભોજન બનાવીને આપવું જોઈએ. એ કર્તવ્ય એનું છે જ, એની ના જ નથી, પણ એના ભાવો ત્યારે કેવા હોય કે આ બધા શાકભાજી છે, બરાબર છે, એ જે છે ને એ તો મારવા યોગ્ય જ છે, એવા ભાવ હોય કે હું અગર સંસારમાં રહી છું માટે આ કર્તવ્ય, જો કર્તવ્ય છે એ નક્કી છે, કેમ કે ન કરે તો જે છે ને આ બધા ઘરના લોકો દુખી થાય. અને એક વ્યવસ્થા છે આપણે અહીંયા, કે એ સ્ત્રીઓ હોય એના ઉપર ઘરની જવાબદારી વધારે રહેવાની, આવા પ્રકારની. ઘરની જવાબદારી પુરુષ ઉપર ન હોય એવું નહીં સમજતા, પણ અમુક અમુક જવાબદારીઓ એઝ એ સોશિયલ એક કલ્ચર, આપણે અહીંયા ટ્રેડિશન તરીકે કે જે પણ માનો એ રીતે સોંપાયેલી છે, એક વ્યવસ્થા છે, બરોબર, જેથી કરીને આપણે અહીંયા સિસ્ટમ આખી સ્મૂથલી ચાલે, સોશિયલ સિસ્ટમ. તો હવે એમાં જેને જે કર્તવ્યો આપ્યા હોય એને કરે તો બીજા લોકોને દુઃખ ન થાય અને વ્યવસ્થિત લાઈફ ચાલે. પણ એટલું છે કે માન્યતામાં જે છે ને એ સ્ત્રી હોય કે ઘરના પુરુષ હોય, જે પણ હોય એને, કેમ કે ઘણી વાર શું થાય કે હવે સ્ત્રી બીમાર થઈ ગઈ છે અને હવે કાં તો જે છે ને ચાલી શકે એમ નથી, ઉંમર થઈ ગઈ, જે પણ છે, ત્યારે પુરુષનું કર્તવ્ય આવશે, જો એક સક્ષમ હોય તો એ પણ જે છે ને ખાવાનું બનાવશે કે જે પણ કરશે, કર્તવ્ય આવશે, બરોબર છે. પણ કર્તવ્યમાં આ જીવો મારવા જેવા છે, બરોબર છે, એવું તો ન માને. અને પાછું કે આ બધું કર્તવ્ય પણ મારા ઉપર શા માટે આવ્યું, બરાબર છે, આવી હિંસા મને કરવી પડે છે, એનું કારણ શું, કે હું સંસારમાં રહ્યો છું માટે કરવું પડે છે. અને અગર મોક્ષમાં ચાલ્યો ગયો હોત, કાં તો કમથી કમ મોક્ષની સાધના સારા પ્રમાણમાં મેં આરંભી દીધી હોત, તો આવું ન કરવું પડે. અને માટે આવા ભાવો હોય ને, એટલે જે વ્યક્તિ કદાચ કરે પણ ને, તો એ શું કરે, એ દાખલા તરીકે એ જ્યારે શાક લઈને આવે ત્યારે એમાં એને ધોવું પડે, સમજો શાકને, તો એમાં જે છે ને મિનિમમ પાણી ધોરવું પડે એવું પ્રયત્ન કરશે. ઢોળાઈ ગયા પછી જે છે ને પાણી જેમ તેમ ગટરમાં જાય એવું જે છે ને ન થવા દે એવો પ્રયત્ન કરશે. કાં તો એવો રસ્તો ના આવે, એટલે મિનિમમ કહેવાનો મતલબ શું છે કે મિનિમમ હિંસા થાય અને વધારેમાં વધારે જે છે ને હિંસા ન થાય, બરોબર છે, એવી કાળજી રાખશે. એટલે આ કાળજી રાખે છે ને એના ઉપરથી સમજાય છે કે એને હિંસા મંજૂર નથી, એ મજબૂરીથી કરે છે. એટલે એની માન્યતા બરોબર છે કે આ તો પાપ જ છે, પણ શું કરવું હવે, કે વધારે પાપ કરતા ઓછું પાપ હમણાં એનાથી ચલાવવું પડશે. અને ક્યારે એવો દિવસ આવે જ્યારે જે છે ને જરાક પણ પાપ મારે કરવું ન પડે, એવા અભિલાષા હોય ત્યારે આપણે કહીએ કે જે છે ને એની માન્યતા શુદ્ધ છે, સારી છે.
ખ્યાલ આવ્યો? હાજી હાજી, યસ સર. ઓકે. હવે શું કહે છે કે જો પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એટલે સ્વભાવ, પણ જે શું છે કે આમાં કેવું છે કે ઉપર છેલ્લો સ્વભાવ, કોઈક માણસ હોય થોડાક વર્ષો સુધી શાંત રહે અને પછી થોડાક વર્ષો સુધી પાછો ક્રોધી બની જાય, અને આ જે છે ને એ ટેમ્પરરી જે ચેન્જીસ થાય છે એને આપણે પ્રકૃતિ કહીએ, બરોબર છે. અને એના જે વિચારો છે એને વિચાર કહીએ. એના કરતા પણ એ અંદરથી શું માને છે એના ઉપર જે છે ને એનું આખું એ પર્સનાલિટી અંદરની જે છે ને એ ડિપેન્ડ રહે છે, અને એના કારણે જ એને પુણ્ય પાપ બંધાય છે. અંદરની ક્લેરિટી હશે પ્રોપર તો પુણ્ય બાંધવામાં વાંધો નહીં આવે, અને અંદરની ક્લેરિટી નહીં હોય, ઊંધું હશે અંદરમાં, તો પાપ બાંધવામાં વાંધો નહીં આવે, એટલે પાપ બાંધ્યા કરશે. ભગવાને જે કહ્યું તે જ સત્ય છે, અને એને હું માનું છું, તે જ ચાંદલા દ્વારા તેમની આજ્ઞાનો સ્વીકાર છે. એટલે કે મસ્તક ઉપર જે તિલક થાય છે એનાથી શું સ્વીકાર છે કે ભગવાનની આજ્ઞા મને મંજૂર છે, બરાબર છે. જો તમારી માન્યતા અશુદ્ધ હોય તો તમે ભગવાનની વાત મનથી માનતા નથી એવું જ કહેવાય, બરાબર છે. ખાલી તિલક છે અને બહુ તો સારા વિચાર છે અને થોડીક પ્રકૃતિ સારી કરી દઈએ, પણ માન્યતા ઊંધી હોય તો તિલક છે એ ક્રિયા સફળ ન ગણાય. તિલક કર્યાની ખાલી એક વ્યવહાર ગણાય. પછી હવે 11મા નંબરના પાના ઉપર પેલું વ્યાખ્યાન 11મા નંબરના પાના ઉપર પૂરું થશે. એક્ઝામ્પલ આપે છે જો કે એક વ્યક્તિ જે સરળ સ્વભાવની છે પણ મનમાં માનતી હોય, એટલે સ્વભાવ સરળ છે, બરોબર છે. કોઈ સાથે જે છે ને શું કહેવાય કે એ ઝઘડો કંકાસ કરતા નથી, શાંતિ એને સારી લાગે છે, બરોબર છે. એટલે આમ સ્વભાવ એનો સારો છે, ભોળો ભદ્રિક જેવો જે પણ કહેવાય, પણ મનમાં એને એમ લાગતું હોય કે અવસરે તો થોડી લુચ્ચાઈ કરવી જોઈએ, બરોબર છે. હંમેશા સીધું ન રહેવાય, નહીં તો લોકો આપણે દબાવે. શું લખે છે જો કે જો કાયમ સરળ રહેવા જઈએ તો બધા આપણે ઠગી જાય. લુચ્ચાઈ પણ એક કળા માનતો હોય, બરોબર. હમણાં કીધું ને માયા, બરોબર છે, એક જાતની. તો એને કળા માનતો હોય કે આ તો એક આર્ટ છે, આ તો આવડવું જોઈએ. આવું તેના મનમાં ઊંડે ઊંડે પણ પડ્યું હોય. એ કદાચ કરતો ન હોય પણ એને પડ્યું હોય કે જે છે ને આવો અવસર આવે તો કરવું જોઈએ, બરાબર છે. તો તે માણસના મનમાં લુચ્ચાઈ માટે સમર્થન છે, સપોર્ટ છે, અને તેને એકાંતે દોષ માનતો નથી. એટલે લુચ્ચાઈ તો જે છે ને કરવી જોઈએ, બરોબર છે, પરંતુ લુચ્ચાઈને કર્તવ્ય માને છે, કરવા જેવું માને છે કે અવસર આવે તો આવું કરવું જોઈએ, બરોબર છે. એ પણ અવસર માટે, પણ અવસર એટલે શું તો કે પોતાનો ભૌતિક સ્વાર્થ, બરોબર, સાંસારિક સ્વાર્થ સધાતો હોય, બરોબર છે, તો એના માટે લુચ્ચાઈ કરવી છે ને યોગ્ય છે. આને લીધે તેને સતત લુચ્ચાઈની અનુમોદનાનું પાપ લાગ્યા કરે છે. એટલે લુચ્ચાઈની સાઈડ લેવાનું એક જાતનું પાપ લાગ્યા કરે છે, બરોબર છે. બોલો, કોઈ હેન્ડ રેઝ કર્યો તો કે ભૂલથી થઈ ગયો છે? ઠીક છે. હવે અહીંયા જે દ્રષ્ટાંત આપણે જોયો હતો ને, એક્ઝામ્પલ પ્રસન્નચંદ્ર રાજર્ષિનો, એને મૂળથી જ એટલે લબ્ધિ મનમાં જ્યારે પલટો આવ્યો ત્યારે જ તેમની ગતિ બદલાઈ ગઈ હતી. પરિવર્તન ત્યારે જ આવ્યું કહેવાય જ્યારે એક માણસ જે હિંસાને પહેલા સારી માનતો હતો, બરોબર છે, પેલા સારી માનતો હતો, હવે હિંસાને આચરે તો પણ તેને સારી માનતો નથી. ઘણા માણસો એવા હોય કે હજી હિંસા છૂટી ન હોય પણ એને પેલા જે સારી માનતો હતો એ માન્યતા એની સુધરી ગઈ કે જે છે ને હવે એ માને છે કે હિંસા ખરાબ છે, કરવું પડે છે, હમણાં જે છે ને છોડી શકતો એવું નથી, પણ એને સારી ન માનતો હોય. એવી જ રીતે ક્રોધ વગેરે કશાયો કરે પણ સારા ન માનતો હોય, ચાઈને કરે પણ નહીં પાછા, પણ એનાથી રહેવાતું ન હોય, કેમ કે સંસ્કાર હોય ને. આપણે વાત થઈ ને કે સિગરેટ પીવાના સંસ્કાર હોય અને પછી ખબર પડે કે જે છે ને સિગરેટ ખરાબ છે, આનાથી આમ થાય છે, તેમ થાય છે, અને ક્લિયર થઈ જાય, બરોબર છે. એટલે એની માન્યતા શુદ્ધ હોય પરંતુ એક ઝાટકે છોડી ન શકે, એટલે કરે ખરા પણ જે છે ને એ માને છે ખરાબ, અને એના કારણે શું થાય કે આજે નહીં તો કાલે, નહીં તો 10 દિવસ પછી, નહીં તો 10 વર્ષ પછી એની સિગરેટ છૂટી જશે. એ જ રીતે આમાં પણ જે છે ને 1-2 ભાવ, નહીં તો 10 ભાવ પછી એના કશાયો છૂટી જશે. પણ શરૂઆત ક્યાંથી થાય? પેલા માનવું તો પડશે સાચું, જે સાચું છે એને સાચું માનવું પડશે, ત્યારે જ પાયામાંથી થોડું પણ પરિવર્તન આવ્યું કહેવાય. જીવન નિમિત્તને આધીન છે, બરોબર. આપણું જીવન કેવું છે કે નિમિત્તને આધીન છે. જેવા નિમિત્ત હોય એમાં આપણે ખેંચાઈ જતા હોય છે.
આપણે વાતાવરણ કે સંજોગથી પર નથી. ઓકે, એની સાથે આપણે રહીએ છીએ. ઓકે, વી લીવ વિથ મેની થિંગ્સ. ઓકે, અને એની સાથે આપણું એટેચમેન્ટ, રાગ દ્વેષ બધું હોય છે. બરોબર છે. ઘર છે આપણું, નવું હોય તો એની સાથે રાગ હોય. પછી જૂનું, એ ઘર નવું છે પણ નાનું છે, બરોબર છે. અને ધીરે ધીરે જે છે ને બિઝનેસમાં બરકત આવી, તરક્કી આવી, જેથી પૈસો હવે સારો છે. અને ઘર હજી જૂનું છે, એ જે છે ને જૂનું થયું, 2-4 વર્ષ થયા, હવે પૈસો આવ્યો એટલે એના મનમાં થાય કે હવે મોટું ઘર હોવું જોઈએ. એટલે હવે જૂનું ઘર, પેલા જે ઘર હતું જેને જોઈને રાજી થતું, એને જ જોઈને હવે એ દુખી થાય છે કે અહીંયા ન રહેવાય, બરોબર છે, હવે ત્યાં રહેવાય. એટલે થાય છે શું કે આપણા ઉપર જે છે ને જે નિમિત્ત પેલા રાગનું કારણ હતું એ જ દ્વેષનું કારણ. એટલે એક એક વસ્તુ જે છે ને આપણા મન ઉપર અસર કરી જાય છે, બરાબર છે. ટીવી જોતા હોય, પિક્ચર વગેરે જોતા હોય ને, તો એમાં હીરો આવે તો હીરો જે છે ને એ આપણે એની સાઈડ થઈ જશું. અને વિલન છે, જાણે આપણો જ દુશ્મન હોય ને એવું જે છે ને અંદરમાંથી ભાવ આવ્યા કરશે. એટલે શું થાય છે કે હવે એકચ્યુઅલી તો આપણે બધાને ખબર છે કે એમાં તો બધી એક્ટિંગ છે, છતાં પણ તમે વિચાર કરો કે એક્ટિંગ આપણે છે એ જાણ્યા છતાં પણ આપણે હીરો સાથે ઇમોશનલી એટેચ થઈ જઈએ છીએ, બરોબર છે. જ્યાં એક્ટિંગ છે એ જાણ્યા છતાં પણ, ઓકે, ખોટું જ છે એ જાણ્યા છતાં પણ ઇમોશનલી. એટલે તમે વિચાર કરો કે બહારની વસ્તુની આપણા ઉપર અસર કેટલી છે. ખબર હોવા છતાં પણ જે છે ને આપણે રહી નથી શકતા. આજે વિચાર કરો, બધાને ખબર છે કે બધાએ એક દિવસ મરવાનું જ છે, બરાબર છે, છતાં પણ જીવે છે બધા એ રીતે જાણે ક્યારે મરવાનું ના હોય. હવે એકદમ કહેવાય ને કે પાકું નેકેડ ટ્રુથ છે, નગ્ન સત્ય છે, બધાને જ ખબર છે કે મરવાનું જ છે. અને એ બધાને પાછું એ પણ પાકું છે કે ક્યારે મરશું કઈ નક્કી ન કહેવાય, ક્યારે પણ મરી શકાય, 2 સેકન્ડ પછી પણ મરી શકાય, બરાબર છે, કોઈ પણ કારણથી. અર્થક્વેક આવી જાય, કંઈક થઈ જાય, આ થઈ જાય, તેલું થઈ જાય, એ પણ બધાને ખબર છે. આમ છતાં પણ જે છે ને જીવે છે કેટલા એકદમ શું કહેવાય કે બિંદાસથી, બરાબર છે. અને મોતના વિશે વિચાર કરવા પણ તૈયાર નથી હોતા. એટલે તમે વિચાર કરો કે સત્ય સામે હોવા છતાં પણ એને ઇગ્નોર કરીએ છીએ. અંદરમાં કેવો મોહ પડ્યો છે, બરાબર છે. એટલે નિમિત્તોની આપણા પર અસર છે, અને જે પણ નિમિત્તોથી પર થયા છે, ઓકે, જેના ઉપર જે છે ને નિમિત્તોની અસર ન હોય, કોઈ એને છે ને ખુશ કરે કે દુખી કરવાનો પ્રયત્ન કરે પણ એને ફરક ના પડે એવા વ્યક્તિઓ છે, એને મારી નાખે તોય ફરક ના પડે, અને મારી નાખનાર ઉપર જે છે ને એને નફરત ના જાગે, દ્વેષ ના જાગે, જરાક પણ કઈ ફરક ના પડે, ખુશ પણ ના થાય ને દુખી પણ ના થાય. એ જ રીતે કોઈ વ્યક્તિ જે છે ને એને સારી સેવા કરે, બરોબર છે, સારું સારું આપે, તો એના ઉપર જે છે ને રાજી પણ ન થાય. એ બધું જે છે ને એ છે તો ઠીક છે. એવા વ્યક્તિઓ છે એ બધા એને સમતામાં કહેવાય. તો એ લોકો બધા નિમિત્તથી પર છે. આપણે આપણા ઉપર નિમિત્તની અસર છે, એક એક વસ્તુની આપણા ઉપર અસર થઈ શકે છે, કેમ કે આપણે હમણાં ફીબલ છે, નબળા છીએ, અને ધીરે ધીરે કરીને નિમિત્તની અસર ન થાય એના માટે આપણે તૈયાર થવું છે. પણ સ્ટાર્ટ તો કરવું પડે ને ક્યાંકથી. તો તમને બધાને ખરાબ નિમિત્તોની, સાહેબ કહે છે, તમને બધાને ખરાબ નિમિત્તોની અસર વધારે થાય છે અને સારા નિમિત્તોની અસર ઓછી થાય છે. સમજાય છે? જેમ કે છે ને એક મૂવી જોઈને આવ્યા હોય તો એની અસર 10 દિવસ કે 15 દિવસ રહે, પણ એક વ્યાખ્યાન સાંભળીને આવ્યા હોય તો એની અસર 2 દિવસ 3 દિવસ રહે, બરાબર છે. ભગવાનની પૂજા કરીએ તો એની અસર જે છે ને એ 3-4 દિવસ કે મહિનો કણક રહેશે. તો એની જગ્યાએ કોઈ મોટા સ્ટાર ને મળીને આવ્યા હશું તો જે છે ને આખી જિંદગી રાજી રાજી થશે કે હું જે છે ને શાહરુખ ખાન ને મળી આવ્યો હતો, ભેટી આવ્યો હતો, બરાબર છે. એની સાથેની સેલ્ફી જે છે ને એ 4-5 વર્ષ પછી પણ પાછું અપલોડ કરશે. એટલે થાય છે શું કે આપણે જે છે ને શું કહેવાય કે એ ખરાબ નિમિત્તો, ઘણી વાર તો એવું થાય કે ખરાબ નિમિત્તોને જ આપણે સારા માનતા હોઈએ છીએ. તમે વિચાર કરો કે આજે એટલા બધા ગાંડા લોકો છે દુનિયામાં, બરાબર છે, કે એ આ ફિલ્મ સ્ટાર વગેરે હોય, બરોબર છે, એને ભગવાનની જેમ પૂજતા હોય. એમાંથી ઘણા બધા તો છે ને ફિલ્મ સ્ટાર પોતે જ છે ને દારૂડિયા હોય, પોતાને ભાન ના હોય, અને કેટલુંક તો જે છે ને વેશ્યાગમન વગેરે કાર્યો કેવા કરતા હોય, એવા પણ હોય. ચલો એને મૂકી દઈએ. આમ કોઈ સદાચારી પણ હોય, સારું આચરણ કરતો હોય, ખરાબ આદતો ના હોય, એવા પણ ફિલ્મ સ્ટાર. પણ એ અને ભગવાન બેમાં ફરક તો ખરો કે નહીં? પણ જે છે ને ભગવાનની જેમ એના મંદિરો બનાવશે, બરોબર છે, મોટા મોટા જે છે ને ફોટાઓ લગાડશે, એનો અભિષેક કરશે, જાત જાતનું કરશે, બરોબર છે. એટલે વિચાર કરો કે જે છે ને એ નિમિત્તોની એના ઉપર જે છે ને, એટલે ખરાબ ને કાં તો જે છે ને જેમાં કોઈ વેલ્યુ નથી ખાસ,
બરોબર છે. ભગવાનને જે છે ને આની સાથે ક્યાં કમ્પેર કરી શકાય? તો એ જે છે ને એ એવી અસર લઈ લે છે કે જાણે છે ને જાણે એ ભગવાન હોય. અને આ સિમ્પલ વસ્તુ છે કે આપણું હજી ડેવલપમેન્ટ જ્યાં સુધી સારો નથી થયો, પોતાને એટલા સક્ષમ નથી બનાવી શકતા કે આપણા ઉપર જે છે ને સારા નિમિત્તોની વધારે અસર થાય, ત્યાં સુધી આપણે ખરાબ નિમિત્તોથી બચીને રહેવું પડે. ઘણાને લાગે ને કે આ ધર્મની અંદર આટલા બધા રેસ્ટ્રિક્શન કેમ? તો રેસ્ટ્રિક્શન એટલે કે જે છે ને ખરાબ નિમિત્તોમાં તમે તણાઈ ન જાઓ અને તમારું પોતાનું અહિત ન કરી બેસો, ખરાબ ન કરી બેસો, માટે તમારી ચિંતાથી જ રેસ્ટ્રિક્શન બનાવવામાં આવ્યા છે. અને એમ પાછી સાથે સાથે કાળ પણ જેમ જેમ ખરાબ આવતો જાય એટલા રેસ્ટ્રિક્શન હજી વધારવા પડે. બરોબર. ઘણા લોકો શું કે છે ને જેમ કાળ બદલે છે સાથે સાથે જે છે ને થોડીક છૂટછાટ તો લાવવી જોઈએ ને ધર્મમાં. આવું કિનારા કેટલા લોકો મળે? હા અશોકભાઈ, કાળ છે ને કાળ ઘણા મળે છે. હું તો હા મને અહીંયા વિચાર એમ આવ્યો, આપણા છોકરાઓને આપણે ખોટી સંગતમાં ન રહે હા માટે આપણે ધ્યાન રાખીએ, પણ આપણે પોતે નિમિત્તો બધા લેવાના. હા હા આ તો હોય ને કે જે છે ને માણસ પોતે છે ને આખો દિવસ છે ને એ ચર્ચા વિચારણામાં કે મોબાઈલમાં કે એમાં પડ્યો હોય અને એનો છોકરો જે છે ને મોબાઈલમાં પડ્યો હોય તો એને કે જે છે ને આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હવે એ શીખે કેમાંથી? તમારામાંથી શીખે. બરોબર છે. એટલે આપણે બીજા માટે ઘણી સલાહ આપીએ પણ જે છે ને એ પોતા માટે લેતા નથી હોતા. એ તો ઘણા પણ જે છે ને વ્યાખ્યાનોમાં પણ જે છે ને કાં તો લેક્ચરોમાં એ સાંભળવા આવે, પણ કોના માટે આવે? બીજા માટે સાંભળવા આવે કે જે છે ને આજે મારા સાહેબે કીધું હતું કે જે છે ને સારો દીકરો આવો હોય, પોતાના દીકરાને કહેશે, પણ પોતે જે છે ને પોતાના પિતા માટે સારો દીકરો થવા માટે તૈયાર નથી હોતો. એટલે સાંભળે પણ પાછે બીજાને સુધારવા માટે કે બીજો સુધરે તો સારું, બરાબર, પણ મારે સુધરવું નથી. તો આ રીતે હોય છે. એટલે હવે આપણે જ ખબર છે કે જે છે ને 10-15 વર્ષ પહેલા કે 25-50 કે 100 વર્ષ પહેલા લોકો ભદ્રિક હતા, સારા હતા, હેલ્પફુલ હતા, સ્વાર્થી ઓછા હતા. અને ધીરે ધીરે કાળ ખરાબ આવે છે, નિમિત્તો ખરાબ આવે છે, દુર્ઘટનાઓ કે ખરાબ ઘટનાઓ વધારે બને છે. બરોબર છે. એટલે આપણે સાક્ષાત પોતે જ આપણા જીવનની અંદર જોઈએ છે કે જે છે ને જેમ જેમ જે છે ને ટાઈમ આગળ વધે છે એમ ખરાબી વધતી જાય છે. બરોબર છે. હેલ્થ વાઇઝ, ઇમોશન વાઇઝ, પછી મેન્ટલ જે છે ને શું કહેવાય સ્ટ્રેન્થ વાઇઝ, આ બધું નબળું થતું જાય છે. તો જેમ જેમ નબળું થતું જાય એમ એમ સિક્યોરિટી વધવી જોઈએ ને, એના બદલે ઘણા તો કે જે છે ને ધર્મની અંદર છૂટછાટ વધવી જોઈએ. બરોબર. હવે આ માણસ આવા હોય, એને અક્કલ વધારે છે, એ જે છે ને અક્કલ બેર મારી ગઈ છે. બરોબર છે. કે પેલા ધર્મમાં જેટલા કડક કાયદા હતા, બરોબર છે, કાં તો પોતાના જીવનમાં કે કલ્ચરમાં જેટલા કડક કાયદાના હતા, જેમ જેમ કાળ ખરાબ આવે એમ કાયદાઓ હજી કડક કરવા પડે. તમે વિચારો કોરોનાના કેસમાં આવું થાય છે કે નહીં? કોરોના જ્યાં સુધી નહોતું ફેલ્યું થોડું ઘણું, થોડાક લોકો ચાલતા ફરતા હતા. બરોબર છે. હવે જયારે વધારે ફેલાય છે, બરોબર છે, અને પછી સરકાર કે બિંદાસ ફરો ને, ટેન્શન શું લો છો? આ તો એવી વાત થઈ ને કે ભાઈ એ હજી ખરાબ વાતાવરણ હોય અને તમે કહો કે છૂટછાટ વધારવી જોઈએ કે ભાઈ ફરો. બરાબર છે. તો આવી સરકાર, આવું જો સમજો સરકાર ડિક્લેર કરે તો આવી સરકાર કેવી કહેવાય? શાણી કહેવાય કે મૂર્ખ? તો એ રીતે અહીંયા પણ છે કે જેમ ખરાબ કાળ આવે તો આપણે પોતાને બચાવવા માટે જે છે ને પોતાની આસપાસ એ સિક્યોરિટી એટલે શું કે અશુભ નિમિત્ત આપણાથી દૂર રહે, કાં તો આપણે અશુભ નિમિત્તોથી દૂર રહી અને શુભ નિમિત્તો આપણી નજીક રહે એવી વ્યવસ્થા કરવી પડે. કેમ કે નિમિત્તની અસર છે, ન હોત તો વાંધો નહોતો. બરોબર છે. ફરી ગયો. હવે શું કે છે કે ધર્મ 3 પ્રકારનો બતાવ્યો છે. ધર્મ એટલે સારી ક્રિયા જેનાથી આત્માને ફાયદો થાય. તો એ 3 પ્રકારનો છે: સફળ સાધના, નિષ્ફળ સાધના અને વિપરીત સાધના. બરાબર છે. કે કોઈ વ્યક્તિ ધર્મ કરે તો એનાથી પોતાનો અંદરથી પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય, પર્સનાલિટી સુધરે અને પોતે વ્યક્તિ પોતા માટે અને જગત માટે આશીર્વાદરૂપ બની જાય, એની સાધના સફળ કહેવાય. અને બીજા માટે કદાચ બને કે ન બને, કમથી કમ બીજાને નડે તો નહીં, અને પોતે સુધરી જાય એવા વ્યક્તિની પણ સાધના એકવાર સફળ કહેવાય. અને નિષ્ફળ સાધના એટલે શું? તો કે જે છે ને એનાથી પોતે સુધરે નહીં, બરાબર છે, પણ બગડે પણ નહીં. બરાબર છે. ધર્મના કારણે એ બગડે નહીં. ધર્મના કારણે એટલે ધર્મ કરીને પણ જે છે ને એ પોતાના સ્વભાવને
સુધારી ના શકે, બગાડી પણ ન શકે, એની સાધના જો છે ને ન્યુટ્રલ જેવી કહેવાય. એટલે ઘણા લોકો હોય ને કે ઘણા વર્ષોથી ધર્મ કરતા હોય, ધર્મની ક્રિયા કરતા હોય. જો કોઈ ઉપર આંગળી ઉપાડવાની વાત નથી, આ તો ખાલી એક્ઝામ્પલ માટે છે. કોઈ ઉપર આપણે દ્વેષ પણ નથી કરવો, ખાલી એક્ઝામ્પલ તરીકે લઉં છું કે ઘણા વર્ષોથી ધર્મ કરતા હોય પણ સ્વભાવ સુધર્યો પણ ન હોય અને બગડ્યો પણ ન હોય, જેવો હોય તેવો જ હોય કે 10 વર્ષ પહેલા કરતો તો આજે પણ એવો જ છે, એની સાધના નિષ્ફળ કહેવાય. અને ઘણાની વિપરીત સાધના હોય કે જેમ જેમ ધર્મ કરે, બરોબર છે, તેમ તેમ જે છે ને એ એટલો કટ્ટર બનતો જાય, બરોબર છે, ફેનેટિક બનતો જાય અને જનૂની બને કે જે છે ને હવે પેલા જેવી ફાયરિંગ નહોતો કરતો, બીજા ઉપર એવા પ્રકારની ફાયરિંગ કરે, ઉગ્ર સ્વભાવ થઈ જાય. એટલે આ માણસ કેવા છે કે જેને ધર્મ કાં તો સમજાણો નથી, કાં તો અંદરમાં ઉતર્યો નથી. અને ઘણા તો એવા હોય કે અયોગ્ય જ હોય, એટલે ધર્મ કરે, જેમ જેમ કરતા જાય એમ ધર્મનું ઊંધું ફળ એના જીવનમાં આવે, બરાબર છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપે છે. પહેલા દ્રષ્ટાંતમાં શાલીભદ્રે દાન આપી ફળ મેળવ્યું તે સફળતા મધ્યમ છે. જીરણ શેઠે સુપાત્ર દાનનું ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું. બીજા દ્રષ્ટાંતમાં અભિનવ શેઠનું દાન નિષ્ફળ ગયું, તેને સુપાત્ર દાનનું ફળ બિલકુલ ન મેળવ્યું. અને ત્રીજા દ્રષ્ટાંતમાં મમ્મણ શેઠ જેમનું દાન વિપરીત થયું. જેવી વ્યક્તિ અને જેવા તેના મનના ભાવ તેના પર સુપાત્ર દાનનું ફળ નિર્ભર છે, બરોબર છે. ધર્મના અલગ અલગ પ્રકાર છે, એમાંથી દાન, શીલ, તપ અને ભાવ, એમાંથી દાન નામનો એક ધર્મ છે, એના એક્ઝામ્પલ્સ આપ્યા છે, બરોબર છે. અને આ બધી કથાઓ જો જોઈએ તો આપણે એકવાર લેશું, બહુ મજા આવશે, બરોબર છે. એટલે આપણે હવે હમણાં તો બધા દ્રષ્ટાંત નહીં પણ લઈ શકાય, સમય પણ થયો છે. અને અહીંયા આગળ લખે છે કે ધર્મ કરનારને તેની ક્વોલિટી પ્રમાણે ફળ મળે. એટલે જેવી ક્વોલિટીનો ધર્મ કરો, જેટલા સારા ભાવથી કરો અને જેટલા ખરાબ ભાવથી બચીને કરો, એટલી તમારી ધર્મની જે છે ને ક્વોલિટી સુધરે અને એનું ફળ પણ જે છે ને વિશેષ મળે, એટલે સારું મળે, વધારે સારું મળે. ધર્મની સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ છે, તમારા મનના ભાવો કેવા છે, મનની વૃત્તિ કેવું છે, મનનું વલણ કેવું છે, મનનું આચરણ કેવું છે, મનની અંદર સંકલ્પ વિકલ્પ કેવા પ્રકારના છે, કેટલા દ્રઢ છે અને કેટલી ક્લેરિટી સાથેના છે, એના ઉપર તમારા ધર્મની સફળતા કાં તો તમારી સારી ક્રિયાની સફળતા કે નિષ્ફળતા એના ઉપર આધાર રાખે છે. અને ઊંધું જ એનાથી થાય તો રિએક્શન આવ્યું કહેવાય કે દવા છે ને વ્યક્તિને સારું કરવા માટે જ હોય, ધર્મ વ્યક્તિને જે છે ને સારા કરવા માટે જ હોય ને, એ જ રીતે દવા છે શરીરને સારું કરવા માટે હોય. પણ દવાનું સેવન જો ઊંધા પ્રકારે કરો, બરાબર છે, તો એનું ઉલટું ફળ આવે, બરાબર છે. જેમ છે ને ત્રિફળા નામની દવા છે, તો એને સેવન કરવાનો અમુક ક્વોન્ટિટી હોય, અમુક પીરિયડ હોય અને અમુક એની પદ્ધતિ હોય, બરોબર છે. હવે એ મેથડ ઊંધી મેથડ કરો, ટાઈમ પણ અલગ રાખો અને ઊંધી રીતે જે છે ને કરો તો શું થાય તો કે ઝાડા થઈ જાય અને બીજા પણ જે છે ને શરીરમાં બીજા રોગો વધે, ઇમ્બેલેન્સ વધે. એવા પ્રકારે કરીએ તો ના ચાલે. ધર્મ છે સારી વસ્તુનું કારણ, વ્યક્તિને સુધારવાનું કારણ, વ્યક્તિના જીવનમાં જે છે ને સુખ, સમૃદ્ધિ, આનંદ અને ઉલ્લાસની વૃદ્ધિ કરે, જીવનને જે છે ને સફળ બનાવે, જીવનની અંદર ગુણો કેટલા બધા ખીલવી આપે અને જીવનની અંદર ગુણનો મહિમા જ હંમેશા એ રણકતો હોય, એવા પ્રકારનું કાર્ય આ ધર્મ કરાવી આપે. પણ એ વ્યક્તિને એનો પેલા તો જાણકારી જોઈએ, શ્રદ્ધા જોઈએ અને સેવન કરવાની પદ્ધતિ જોઈએ. અને પાછે જે રીતે કરવાનું છે એ રીતે જો કરે તો અવશ્ય એનું ફળ મળે. ઊંધી રીતે કરે તો ધર્મની સાધના એને વિપરીત ફળ પણ આપી શકે, બરોબર છે. અને પણ બધું ડિપેન્ડ કેના ઉપર કરે છે કે અંદર મનના ભાવો ઉપર આપણો કંટ્રોલ કેવો છે અને કઈ રીતે એને આપણે ટર્નિંગ પોઈન્ટ આપી શકીએ છીએ. આ બધા દ્રષ્ટાંતો છે ને, એક્ઝામ્પલ્સ નાના છે, આપણે લઈશું, સારા છે દ્રષ્ટાંતો અને એમાંથી પણ આપણે ઘણું મેળવી શકશું, બરોબર છે. નેક્સ્ટ ટાઈમ એને લઈશું. આજે સમય થયો છે, બાકી કોઈને કઈ પૂછવાનું હોય અને એક ચેપ્ટર પૂરો થયો, આ દ્રષ્ટાંત આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, જોઈએ કેવી રીતના ચાલે છે. બરાબર છે, ચાલો. છે કઈ? કોઈને કઈ પ્રશ્ન દેખાતા નથી? ઓકે, ચાલો. અને જેમના વ્યાખ્યાનોનું આપણે આલંબન લઈ રહ્યા છે, જેના સહારે આપણે વિવેચન વગેરે જોઈ રહ્યા છે, એવા પરમ પૂજ્ય ગચ્છનાયક આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આજનું આપણું આ કાર્યક્રમ, આજનું સેશન એને આપણે વિરામ આપીએ છીએ. જેના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ.